તો મિત્રો ચનાભાઈ અહીંયા 1300 ફૂટ બોર કર્યો છે। 1300 ફૂટ બોર ચનાભાઈએ કર્યો એ ખોટી જગ્યાએ બોર થઈ ગયો છે, તદ્દન ખોટી જગ્યાએ બોર થઈ ગયેલો છે। કેમ કે આ જે બોર છે તેની બાજુમાં 50 ફૂટ આ બાજુ અને 50 ફૂટ પેલી બાજુ, બે બાજુમાંથી ફ્રેક્ચર નીકળે છે। એ ફ્રેક્ચર એટલા દૂર રહી ગયેલા છે। ચનાભાઈ, આ બોરમાં 1300 ફૂટ બોર કર્યો, તમારે કેટલો ટોટલ ખર્ચો લાગી ગયો છે? આમાં ખર્ચો લાગ્યો 2,26,000 તો મિત્રો ચનાભાઈને 2,26,000 રૂપિયાનો ખર્ચો લાગી ગયો। મહિના દિવસ પહેલા એમને બોર કર્યો છે। બોર કર્યા પછી 4 દિવસ 5 દિવસ પછી મારો એને વિડીયો ધ્યાને આવ્યો એટલે એ લોકોએ મને ફોન કર્યો અને અમે એના ખેતરમાં સર્વે કરી અને બેસ્ટ પોઈન્ટ અને બેસ્ટ રિપોર્ટ કાઢી આપેલો છે। પણ બોર કરો, કૂવા કરો તો મશીનથી જોઈને એક ફેરે બોર કરો, એમાં તમને વધારે રિઝલ્ટ સારું મળે છે। તમારા ખોટા પૈસા વેડફાશે નહીં, તમારા પૈસાનું પાણી નહીં થાય પણ પાણીના પૈસા થશે। તમારા ખેતરમાં કે વાડીમાં પાણી થશે ને તો એનાથી તમને પૈસા થશે, પાણીના પૈસા નથી કરવાના આપણે। તો મિત્ર, આપણે પૈસાનું પાણી કરવાનું નથી, આપણે પાણીના પૈસા કરવાના છે। એટલે ખોટા પૈસા તમે વેડફો નહીં। બધા ખેડૂત મિત્ર એકબીજાને સલાહ આપજો કે એક વખત મશીનથી ચેક કરાવીને જ બોરિંગ કરે, નહીતર ચનાભાઈએ જેમ બોર કર્યો છે 1300 ફૂટ બોર ખોટી જગ્યાએ થઈ ગયો છે, એમના 2,26,000 રૂપિયા ખોટા વેડફાઈ ગયા છે।